નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત. દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયા જેવા ગૃહમંત્રીની જરૂર છે? આ સવાલ એટલા માટે કરું છું કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે અત્યારે આંદોલનકારી નેતા તરીકે ઉભર્યા છે, મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે ચૂંટણી પતે પછી નેતાને શોધવા પડતા હોય છે, પણ વિસાવદરમાં જઈએ તો ગોપાલ ઇટાલિયા સતત જોવા મળે છે અને લોકોના મોબાઈલની સ્ક્રીન ઉપર પણ ગોપાલ ઇટાલિયા જ જોવા મળે છે. અને ગોપાલ ઇટાલિયાની અસર એટલી જ છે કે આખા ગુજરાતમાં હવે એમના પગલે ચાલીને નાના નાના જે બધા નેતાઓ છે, કાર્યકરો છે, એમને પણ એક એવી સારી ટેવ પડી છે કે એ લોકો પણ અવાજ ઉઠાવે છે, તંત્ર સામે સવાલ કરે છે, મજબૂર કરે છે તંત્રને કામ કરવા માટે. ભાજપના જ કેટલાક ધારાસભ્યો હવે ગોપાલ ઇટાલિયાના કારણે ચેતી પણ ગયા છે કે વિસાવદરવાળી અમારા વિસ્તારમાં ન થાય એના માટે અત્યારથી આપણે શું કરવું જોઈએ. તો મેં આ સવાલ શા માટે કર્યો છે એ હું તમને જણાવું છું. મેં સવાલ એટલા માટે કર્યો છે કે સુરતમાં પોલીસ કંટ્રોલમાં એક ફોન જાય છે. આ ફોનના એક છેડે એક વડીલ હોય છે અને સામે પોલીસ કંટ્રોલમાં એક કર્મચારી હોય છે, પોલીસ કર્મી. વડીલ ફોન ઉપર એવું કહે છે કે સાહેબ, મારી જે પુત્રવધુ છે ને એ દારૂની પાર્ટી કરે છે હોટલમાં જઈને અને તમે રેડ પાડો. શરમનાક ઘટના છે. સસરાએ ફોન કરીને પોલીસને કહેવું પડે કે મારી પુત્રવધુ દારૂની પાર્ટી કરે છે, તમે એને સજા કરો. જૂના જમાનામાં આપણને ખ્યાલ છે કે ઘરની વાતો વડીલો એ પ્રકારે ઘરમાં જ રાખતા, જેથી કરી અને ઘરની મર્યાદા છે, કારણ કે પુત્રવધુ એ ઘરની મર્યાદા છે, એ મર્યાદા જે ઘરની છે એ પણ જળવાઈ રહે, ઘરની જે આબરૂ છે એ પણ જળવાઈ રહે. પણ સસરાએ ના છૂટકે આ પ્રકારનો એક પોલીસ કંટ્રોલમાં ફોન કરવો પડ્યો છે એટલા માટે કે ગુજરાતમાં પોલીસનો કંટ્રોલ નથી. ગુજરાતમાં પોલીસનો કંટ્રોલ નથી એટલા માટે દારૂ ગમે ત્યાં મળે છે, દારૂ પીવાય છે, દારૂ વેચાય છે. હવે એટલી બધી વખત આપણે વાતો કરી છે, ગાંધીના ગુજરાતમાં ન થવું જોઈએ, ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, કોણ વેચે છે, કોણ પીવડાવે છે, આ બધી જ વાતો કરી છે. પોલીસ ઉપર અનેકવાર આરોપો થયા છે પણ પરિણામો મળતા નથી. તો મને એવું લાગે છે કે આ સવાલ એટલા માટે થવો જોઈએ કે દારૂનું દૂષણ એટલું મોટું દૂષણ છે કે એક સસરાએ ન છૂટકે, તમે વિચારો કે જ્યારે 100 નંબર ડાયલ કર્યો હશે ને, 100 ટાઈપ કરતી વખતે પણ મને લાગે છે કે સસરાની આંગળીઓ ધ્રુજી હશે, કારણ કે એમની પુત્રવધુ માટે તેઓ ફરિયાદ કરવાના હતા. સવાલ એ છે કે કેટલાક કિસ્સામાં લોકોને લાગશે કે પોલીસ આમાં શું કરે, પણ પોલીસે જ કરવું પડશે. આ ગુજરાતમાં કડક કાયદો બનાવવો પડશે. દારૂબંધી છે ગુજરાતમાં તો બિલકુલ દારૂ ન વેચાવવો જોઈએ, ન પીવાવો જોઈએ. એમાં બાંધછોડ કરીશું તો બિલકુલ નહીં ચાલે. જો ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તો કોઈના ઘરની પુત્રવધુ દારૂ ન પીતી હોત, સંસ્કારી હોત. તો ગોપાલ ઇટાલિયા સાથે હું એટલા માટે આ વાતને જોડું છું કે ગોપાલ ઇટાલિયાનો જે મિજાજ છે અને ગોપાલ ઇટાલિયા જે પ્રકારે અત્યારે કામ કરી રહ્યા છે, એ અનાજ, સસ્તા અનાજની દુકાનો ઉપર રેડ પાડે છે, એ દૂધમાં ભેળસેળ થાય છે એવા આરોપો મૂકીને લોકોને ચેતવે છે, ડેરીના જે લોકો છે એમને સાબદા કરે છે. ડેરીના લોકો પછી ભેળસેળવાળું દૂધ છે એ થોડા સમય માટે કદાચ ભેળસેળ કરવાની પ્રવૃત્તિ બંધ પણ કરતા હશે. પણ ગોપાલ ઇટાલિયાને લઈને એક પ્રકારનો હાવ છે. મેં છેલ્લા વિડીયોમાં કહ્યું હતું કે જેમ બાળક ઊંઘે નહીં તો એવું કહે કે ગબ્બર આવશે, ઊંઘી જાય, ચૂપ થઈ જાય. એ જ રીતે હવે વારંવાર એવું પણ કહેવું પડશે લોકોને કે ગોપાલ ઇટાલિયા આવશે જો તમે કશું નહીં કરો તો. તો મને લાગે છે કે સમય એવો પણ આવશે કે અલગ અલગ શહેરોમાં ડિમાન્ડ ઊભી થશે કે ભાઈ તમે કશું નથી કરતા, તમે ગોપાલ ઇટાલિયાને બોલાવીશું. હર્ષભાઈ સંઘવી, તમે આમ તો સુરતના છો. સુરતમાં આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે તમે જ દોષી હોય એવું હું માનતો નથી, કારણ કે માત્ર સુરતના જ ગૃહમંત્રી નથી, આખા ગુજરાતના ગૃહમંત્રી છો, પણ સુરત એ તમારું વતન છે. એટલે સુરતમાં તો કમસે કમ આ પ્રકારના જ્યારે બનાવો બને ત્યારે તમને પણ નહીં ગમતું હોય. તો આશા રાખું કે ગૃહમંત્રી તરીકે તમારી ફરજમાં જે આવે છે તમે એટલા કડક બનો કે પોલીસ પણ પોતાની ફરજ બરાબર નિભાવે અને દારૂ તાત્કાલિક તો બંધ નહીં થાય, હવે બધાએ માની લીધું છે, મારે પણ માની લેવું પડશે, પણ દારૂનું દૂષણ અનેક પરિવારોને બરબાદ કરી રહ્યું છે. એક સસરાએ પુત્રવધુ માટે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને રેડ પડાવવી પડે. આ ઘટના તમને ખ્યાલ છે, સુરતના ડુમસમાં એ સસરાની પુત્રવધુ અને અન્ય પુરુષો પણ મળ્યા. તો ગોપાલ ઇટાલિયા જે પ્રકારે માત્ર ધારાસભ્ય હોવા છતાં જે કામગીરી કરી રહ્યા છે, એમની પાસે તો મંત્રી પદ પણ નથી. તમે તો ગૃહમંત્રી છો, તમે ધારો એ કરી શકો. તો મારી ઈચ્છા છે અને લોકોની પણ ઈચ્છા હશે કે આ પ્રકારના સવાલો ન ઉઠવા જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે તો છે, દારૂ ન વેચાવવો જોઈએ, દારૂ ન પીવાવો જોઈએ. તો આશા રાખું કે આ પ્રકારના બનાવો ઉપર અંકુશ ત્યારે આવશે કે ખરા અર્થમાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ થશે. દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગ્યો છે
એ તમે કોમેન્ટ બોક્સમાં કહેશો. તમારા વતી કોઈ સવાલ મારે પૂછવાના હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો હું પણ સવાલ કરીશ. યુટ્યુબમાં તમે જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરશો.